गाधं बहुदं लहे जन्महादं कुबेरं ते यमं नमामि नमस्तु। श्रीमद् करुणासागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल केवल अंशो सत केवल साहेब, सत सामृत। भक्ति रस प्रेमी जन दुष्ट बुद्धि नर अजर प्याला कोई गुरु का लाला भक्ति रस प्रेमी जन पिए दुष्ट को बुद्धि नरक अजर प्याला पिए मत बाला शकत कोई गुरु का लाला। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना कृपा पात्र द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज जगतना जिज्ञासु અને મુમુક્ષુ અંશોને यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત સિદ્ધાંત બાવની ગ્રંથના 24મા અક્ષરને વિશે ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે દુષ્ટ કુબુદ્ધિ નર કબહુ ન છીવે। આ સંસારની અંદર પીવા જેવો કોઈ રસ હોય તો એ ભક્તિનો રસ છે। બીજા ઘણા બધા રસ છે દુનિયામાં। શેરડીનો રસ પણ સરસ આવે છે, કેરીનો રસ પણ મધુર આવે છે,
એ સિવાય પણ ઘણા દુનિયામાં રસ છે. સંસારના વિષય રસની અંદર લોકોને વધારે રસ છે. નિંદાનો પણ એક રસ છે. પરંતુ બધા જ રસ એક દિવસ ખારા થઈ જશે, નિરસ થઈ જશે. સર્વોત્તમ રસ એ ભક્તિનો રસ છે, અમૃત રસ છે. જેનું રસપાન કરે એ અમર થઈ જાય. જે કોઈ પીએ અમર થઈ જાય. કોઈએ કહ્યું છે, हे राम रस ऐसा है मेरे भाई, जो कोई पिए अमर हो जाए, जो कोई पिए अमर हो जाए. ए मीठा मीठा सब कोई पीवे, कड़वा पिए नहीं कोई, कड़वा पिए नहीं कोई. ए मीठा मीठा सब कोई पिए, कड़वा पिए नहीं कोई, कड़वा पिए नहीं कोई. एक बार जो कड़वा पिए तो, एक बार जो कड़वा पिए तो सबसे मीठा होए राम रस. ऐसा है मेरे भाई, जो कोई पिए अमर हो जाए, जो कोई पिए अमर हो जाए. है ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई, नीचा न चाले कोई. ऊंचा ऊंचा सब कोई चले, ए नीचा न चले कोई, नीचा चले नहीं कोई. एक बार जो नीचा चले तो, एक बार जो नीचा चले तो, ए सबसे ऊंचा होए राम रस. ऐसा है मेरे भाई, जो कोई पिए अमर हो जाए भजन रस. ऐसा है मेरे भाई, जो कोई पिए अमर हो जाए. ऐजे ध्रुवे पिया प्रहलादे पिया, और पिया रोहिदास, और पिया रोहिदास. ऐ ध्रुवे पिया प्रहलादे पिया, और पिया रोहिदास, और पिया रोहिदास.
दास कबीर भर भर पिया, दास कबीर भर भर पियार पीवन की आश राम रस, ऐसा है मेरे भाई जो कोई ऐ पिए अमर हो जाए राम रस, ऐसा है मेरे भाई जो कोई ऐ पिए अमर हो जाए, जो कोई पिए अमर हो जाए। जीवन रस माटे छे, परंतु जीवનમાં કેવો રસ પીવો જોઈએ એનો વિવેક આપણે જ્ઞાનથી કરવાનો છે. અગર તો સંસારમાં જે કોઈ એનું રસપાન કરે છે એનું પરિણામ કેવું છે એનો વિચાર કરીને પીવો જોઈએ. આજે તો સૌથી વધારેમાં વધારે લોકો વ્યસનનો રસ પીવે છે. કેટલો પ્રિય છે. કોઈ છોડાવવા પ્રયાસ કરે તો પણ એ છોડે નહીં. પણ ખરેખર એમાં માણસને સુખ મળશે? શા માટે એનું સેવન કરે છે એનો પણ એ વિચાર કરતો નથી. અને એ રસની અંદર એવો તો એ રસબસ થઈ ગયો છે કે એની માનસિકતા પણ બદલાઈ ગઈ છે અને માન્યતાને છોડવા માટે પણ એ તૈયાર નથી. જીવનમાં પીવા જેવા કેટલા અદ્ભુત રસ ભગવાને બનાવ્યા છે. ખાવા પીવા માટે ખટરસ બનાવ્યા છે, પણ એ બધા જ રસ છોડીને માણસ વિષનું પાન કરે છે, ઝેરનું પાન કરે છે, જેનું પરિણામ ઘાતક છે. એટલે મહાપુરુષો ભક્તિ રસની અંદર રસમય બની ગયા છે અને એ જ રસ આપણને પરમ સુખનો અનુભવ કરાવે છે. એ જ જીવનનું સાચું સુખ છે. બાકી તો કામ જરૂર હોય ને એટલું જ કરવાનું છે. વધુમાં વધુ મનને આપણે ભક્તિ રસની અંદર જોડવાનું છે. જેને ભક્તિનો રસ લાગી જાય ને એના માટે દુનિયાના રસ ફિક્કા બની જશે. ભક્તિ રસ માટે ભોગ વૈભવના સાધનો છોડીને વિદેશી મહિલાઓ ભારતમાં આવી જાય છે રહેવા માટે. ભારતીય સાથે લગ્ન કરી અને ભારતમાં રહે છે. વૃંદાવનની અંદર ઘણા એવા પરિવારો છે. વિદેશના લોકો ભારતમાં આવે છે. વિદેશનો વૈભવ છોડીને ભારતની અંદર જે સંસ્કૃતિ છે, ભક્તિનો જે રસ છે, ભક્તિમાં જે પ્રેમ છે, એ પ્રભુની ભક્તિની અંદર એ દીવાના થઈ ગયા છે. એક મહિલા તો એવી હતી કે જેમણે મીરાનું અનુકરણ કરી દીધું.
મીરાએ સાચે જ ગિરધર ગોપાલની મૂર્તિ સાથે પોતાનો પ્રેમ જોડી દીધો હતો. પછી દુનિયામાં કોઈની સાથે એનો પ્રેમ રહ્યો નહીં. લગ્ન કર્યા તોય બસ એ તો એક જ વાત, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. મીરા કહે આવા વરને નહીં વરું, આજ જન્મે ને કાલ મરી જાય. એ પાછું વિધવા થવાનું, અને થયા પણ ખરા, પણ હકીકતમાં તો એ વિધવા ના થયા. એ તો એક સાંસારિક ધર્મ માટે આપણે જોડાવાનું હોય છે, બાકી તો કઈ એમાંથી સુખ નહીં મળે. લોકો એમ માની બેઠા છે કે આ મને સુખ આપશે, પણ જિંદગી ભરે સુખ નથી આપી શકતા. અને જાય ત્યારે છેવટે રડવાનું છે. કોઈ પણ પેલા જાય, બંને એમ માન્યું છે કે આ મને સુખ આપે, પેલો બીજા એમ માને કે આ મને સુખ આપે. પણ એમાં જ માણસ દુઃખી થાય છે કે એવી માન્યતા રાખે કે સામેની વ્યક્તિ મને સુખ આપે તો એ માણસ સુખી નહીં થાય. પરંતુ તમે એવું જીવન જીવશો કે હું બીજાને સુખ આપું, એમાં તમારું સુખ છે, તો તમે ગમે ત્યારે આપી શકો. બીજાને સુખ આપવામાં જેને સુખ છે એને સુખ મળશે. એટલે પતિ પત્નીનો સંબંધ એ એકબીજા પાસેથી સુખની આશા માટે નથી, પણ એકબીજાને સુખ આપવા માટે છે. એટલે જીવનમાં ભક્તિનો જે રસ છે એ જ ઉત્તમ રસ છે, પવિત્ર રસ છે. સંસારમાં રસ તો છે જ, મજા આવે છે, બધું ખાય પીને મજા લોકો કરે છે, ગાડીમાં ફરે તો મજા છે, પણ એ રસ પવિત્ર નથી, શુદ્ધ નથી. સંસારના સંબંધોનો રસ એ શુદ્ધ નથી. જ્યારે આપણો પ્રેમ પરમાત્મા સાથે જોડાય, ભક્તિની અંદર જોડાય, ત્યારે જ એ શુદ્ધ બને છે. જેના જીવનમાં ભક્તિ નથી, પ્રભુનું સ્મરણ નથી, એનો સંસારનો પ્રેમ મલિન છે. જેને જેને પ્રેમ કરે છે એ બધી જ વસ્તુઓ મલિન છે. અગર તો એક દિવસ છોડવી પડશે તો ભક્તિનું રસ કોને મળે? બધાને મળી શકે ભાઈ, કોને ન મળે? જેમને જોઈએ એને બધાને રસ મળે, પણ કોઈ લેવા તૈયાર હે? કોઈ લેવા તૈયાર? સંસારની અંદર જે પ્રેમ જોડ્યો છે એમાં આપણને સુખ મળશે એવી આશા એક દિવસ નિરાશામાં બદલાઈ જાય છે. એમાંથી મળતું સુખ એ પણ એક દિવસ દુઃખમાં પરિવર્તન થઈ જશે. આપણે ક્યાં સુખ માન્યું છે? શરીરમાં સુખ માન્યું છે, પણ એ શરીર ક્યાં સુધી સુખ આપશે? ઇન્દ્રિયોનું સુખ એને આપણે સત્ય માન્યું છે કે જોવાનો આનંદ, બોલવાનો આનંદ, સાંભળવાનો આનંદ, ખાવાનો આનંદ અને પીવાનો આનંદ.
ભક્તિનો રસ પીવે તો આનંદ મળે. પાણી પીવે તોય વાંધો નથી, પરંતુ ન પીવાનું પીવે એમાં બરબાદી છે. અને ઘણા તો કંઈ ના મળે તો લોહી કોઈનું પીવે. આમ તો ના પી શકે પણ હેરાન કરીને પીતા હોય, બીજાનું લોહી ઓછું કરે. એને આપણે કહીએ બીજાનું લોહી શા માટે પીવો છો? એટલે ઇન્દ્રિયોના જે સુખ છે, સ્વાદ છે, એને આપણે સત્ય માની લીધા છે. એમાં સ્વાદ પણ છે અને થોડો આનંદ આવે છે, પણ એ કાયમ નથી રહેતો. ખાવાનું આપણા ઘરમાં સરસ મજાનું હોય, કાજુ બદામ પિસ્તા દૂધ મીઠાઈ દાળ ભાત શાક પૂરી ભજીયા. લોકો તો બહુ સરસ સરસ ભોજન બનાવે છે, વેડમી બનાવે. આ બધું છોડીને લોકો વ્યસન શા માટે કરે છે? આટલું બધું મળે છે ઘરમાં, અને ઘરમાં સંતોષ ના થાય તો બહાર હોટલમાં ખાય. પણ એમ કે ખાવાની વસ્તુ મળવા છતાંય માણસને સંતોષ નથી થતો તો વ્યસનનું સેવન કરે છે. અને આ બધું જ આપણે ખાઈએ છીએ એની અંદર જે સ્વાદ છે, તો આ સ્વાદ બનાવ્યા કોણે? આપણે તેમ માનીએ કે ઘરમાં આપણે રસોઈ બનાવીએ છીએ એટલે સ્વાદિષ્ટ બને છે. બનાવીએ છીએ આપણે, એ વાત સાચી છે, નિમિત્ત આપણે બનીએ છીએ, પણ સ્વાદ તો ભગવાનના બનાવેલા છે. તમે અંદર ટામેટા નાખો તો ટામેટાનો સ્વાદ તમે બનાવ્યો. તમે અંદર લીંબુ નાખો, લીંબુનો સ્વાદ આપણે બનાવ્યો. જે શાકભાજી હોય એ આપણે બનાવીએ તો શાકભાજીનો મૂળ સ્વાદ તો એમનો છે ને. આપણે થોડી પ્રક્રિયા કરીએ છીએ, બાકી આપણે કઈ વિશેષ કામ કરતા નથી. એટલે ભગવાન યાદ આવવા જોઈએ ખાતા ખાતા, પણ આપણને તો સ્વાદ જ યાદ આવે છે. બનાવવા વાળા યાદ આવે ને તોય સારું કહેવાય કે જેને બનાવ્યું છે ને રસોઈ એ યાદ કરે ને તોય મસાલા યાદ ના આવે. પણ ખબર નહીં આટલી બધી સેવા કરે છે તો એ કેમ યાદ નથી આવતા. અને જે નથી ખાવાનું ત્યાં પૈસા દઈને કચરો લેવાનો. એટલે ભક્તિના માર્ગે પ્રસ્થાન કરવું હોય પહેલા તો વ્યસન છોડવું પડશે. વ્યસનમાં જેટલી પ્રીતિ છે એટલી પ્રભુના સ્મરણમાં કેમ નથી? વ્યસન જેમ છોડતા નથી એમ આપણે નિયમ પણ છોડવા જોઈએ નહીં. વ્યસનનો જેવો નિયમ એવો નિયમ, એ નિયમ નથી પણ પ્રીતિ છે. વ્યસનમાં કોઈ નિયમ નથી કે આટલા વાગે લેવું આટલા વાગે લેવું, એનો પ્રેમ છે. એટલે યાદ આવી જાય એટલે તરત એના વગર ચાલે. તો આપણો નિયમ પણ આપણે એવી રીતે યાદ રાખવો જોઈએ, એવો પ્રેમ હોવો જોઈએ. એટલે ઇન્દ્રિયોના જે રસ છે એમાં આનંદ આવે છે, પણ માત્ર રસને ધ્યાનમાં રાખીને જ જીવવું ના જોઈએ. કારણ કે રસમાં તો માણસ વિવેક ભૂલી જાય છે. જરૂર કરતા વધારે ખાઈ લે તો શું થાય? પરિણામ ખાવાની મજા લેવા માટે માણસ જરૂર કરતા વધારે ખાઈ લે, પછી શરીર બગડે છે. ન ખાવાનું ખાય એનાથી પણ શરીર બગડે છે. એટલે માણસ બીમાર થઈ જાય પછી એના આગળ 56 ભોગ મૂકવામાં આવે ને તો એને સારા નહીં લાગે. કેમ? એમાં સ્વાદ તો છે
પણ શરીર સારું છે ત્યાં સુધી બધું સારું છે. શરીર બગડી જાય ને પછી ફોર વ્હીલર આપણા માટે નકામી. હે, આપણા ટાયર જાય પછી ગાડી શું કામની? હા, કામ લાગે ક્યાંક જવું હોય તો, પણ પછી મજા નથી જીવવામાં. ગાડીમાં બેસીને તો જઈએ પણ ત્યાં ઉતરીએ ત્યાં તો વાંકા વાંકા હાલવું પડે, લાકડીના ટેકે ને પરાણે પરાણે. એ આ શરીર છે, એમાં આપણે મમતા રાખી છે. અરીસામાં જોઈએ તો એમ લાગે કે હા, એને જોયા કરીએ. ભગવાન તો યાદ જ ના આવે. ભગવાનનું દર્શન કરવામાં પોતાને ભૂલી જાઓ, શરીરને ભૂલી જાઓ, અને ભગવાનના દર્શનમાં આપણે પ્રીતિ જોડીએ. ભગવાનનું સ્વરૂપ સુંદર છે, એમની સેવા કરો, પૂજા કરો, પ્રાર્થના કરો, વંદના કરો. મૂર્તિ એક માધ્યમ છે. અને પછી એમણે આપેલું જે જ્ઞાન છે એને અનુસરો. એ જે સ્વરૂપ છે એ આ જગતમાં પ્રગટ થયું અને એમણે આપણને જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. તો સેવા, પૂજા અને પ્રાર્થના એમની ભક્તિ છે, એમાં આપણે પ્રેમ રાખવો જોઈએ. ભગવાનને પામવા માટે પ્રાર્થના એક બહુ ઉત્તમ સાધન છે. સેવા એ ઉત્તમ સાધન છે. એનું સ્મરણ એ ઉત્તમ સાધન છે. એનું શ્રવણ, કથા શ્રવણ એ પણ ઉત્તમ સાધન છે. સત્સંગથી જીવનમાં જાગૃતિ આવે છે, સત્યની પ્રાપ્તિ થાય છે, સત્યની ઓળખ થાય છે. માણસમાં વિવેક બુદ્ધિ આવે છે. એટલે સંસારની ઇન્દ્રિયોનો રસ છોડીને આપણે ભક્તિનો રસ ઇન્દ્રિયોથી પણ લેવાનો છે. આંખ દર્શન કરે, કાન પવિત્ર વચનો સાંભળે. નહીં તો કોઈ લડતું હોય ને તો લોકો સાંભળવા તૈયાર થઈ જાય. શું લડે છે, કયા શ્લોકો બોલે છે, એને શું આવડે સાહેબ? એ કઈ સાંભળવા જેવું હોય તો આપણે ઘરમાંથી બહાર જઈએ. ઉલટાનો ઝઘડો ચાલતો હોય ને તો દરવાજા બંધ કરવા જોઈએ કે આપણા છોકરા કઈ સાંભળી ના જાય અને કચરો આપણા અંદર પણ ના આવે. ને આવી જાય ને તો આપણે જયારે ઝઘડો કરીએ ને ત્યારે આપણે પણ એનો ઉપયોગ કરીએ. જે આવડતું હોય એનો જ ઉપયોગ કરે ને, પણ જે ન આવડે, ન સાંભળ્યું હોય ને તો જીવનમાં ઝઘડો જ ન થાય. એટલે આ બધો કચરો અંદર નાખવો જોઈએ નહીં. એ સિવાય પણ નવરા બેઠા હોય તો વાતો ને અભ્યાસ થઈ જાય. પછી તો નવરા બેસે એટલે વાતો, જરૂરી વાતો કરો, સારા સમાચાર આપો કે ભાઈ આવું થયું છે, કે આ માણસ દુઃખી છે, આપણે મદદ કરવી જોઈએ. પણ એવું કોઈ નહીં કે મિથ્યા વાતોમાં આપણે સમય ગુમાવીએ છીએ. એ ટેવ ના પડવી જોઈએ. જીવનમાં ઘણી સારી પ્રવૃત્તિ છે, તમે કરવાનો સંકલ્પ કરશો ને તો એ જીવનમાં એક નિયમ બની જશે, એક સારો લાભ થશે. પણ એવું નથી કરતા ત્યારે જ આપણે નવરા બેઠા ગમે ત્યાં બેસીને વાતો કરીએ. કથા ના હોય તો તમે શું કરત? તો વાતો જ કરો. કેટલી ઉપયોગી ને કેટલી બિનઉપયોગી. સમય કાઢવા માટે જીવન નથી મળ્યું, એના માટે તો આ જીવન પૂરું થયા પછી મળશે. જો જીવનનો સારો ઉપયોગ નહીં કરીએ તો પછી સમય પાસ કરવા માટે જ શરીર મળવાના. કૂતરા શું કરે? સમય જ પાસ કરે છે ને. આ તો કોઈ પાળે તો સારું કે કોઈનું ધ્યાન રાખે બેઠા બેઠા, બાકી તો એને સમય જ પાસ કરવાનો છે. અહીંથી આવીને અહીંથી એને કોઈ નક્કી હોય છે મારે ક્યાં જવું, શું કામ કરવાનું? કઈ જ નહીં. એ નીકળી જાય બજારમાં એટલે નીકળી જાય, અને કોઈ હામો મળે એટલે લડે. એને બીજું કઈ જ કરવાનું. એટલે જીવન એટલા માટે નથી મળ્યું. ઉત્તમ જીવન છે પરમાત્માએ બનાવેલું જગત, એને આપણે સમજીને એ પરમાત્માનું ભજન કરીએ, એમાં આનંદ છે.
સંસારમાં તો થોડો સમય આનંદ રહેશે, પણ એ ટકશે નહીં. છેવટે દુઃખી થઈને નિરાશ થઈને જવાનું. જેમાં આપણે આનંદ કરતા હતા એ તો બધું છૂટી જશે. આંખો નબળી પડી જશે તો જોવાનો આનંદ નહીં રહે. કાન સાંભળશે નહીં તે દિવસે ઉપાધિ. જોજો તમે, ઉંમર થઈ જાય ને પછી કાન સાંભળે નહીં ને, અને પછી બે બેનો બેઠી બેઠી વાતો કરે ને હશે ને એટલે પેલા એમ થાય આ મારી જ વાતો કરતી હશે. અને એમાંય તમારા સામું જોવે એટલે નક્કી થઈ જાય કે આ મને જોઈને જ હશે છે. હશે તો ભલે ન હશે, આપણે ક્યાં સાંભળીએ છીએ, પણ ખોટા વહેમમાં ના રહેવું. આપણામાં વહેમ બહુ ઘૂસી ગયા છે. મસાલા ખાઈને સુખ મળે છે પણ વહેમ છે. જ્યારે કેન્સર થશે ને ત્યારે ખબર પડશે. અમારા ગામમાં એક શિક્ષક હતા, મસાલા ખાતા હતા ને છેવટે મુખનું કેન્સર થયું. પછી તો જે ખાવાની વસ્તુ છે ને એ નહોતા ખાઈ શકતા, અને એનો પ્રવાહી કરીને પણ નહોતા પી શકતા. એટલી તકલીફ થઈ ગઈ. ખબર લેવા ગયા ત્યારે અમારે થોડી ચર્ચા થઈ. ત્યારે એમણે સ્વીકાર્યું કે મારે આ છોડવામાં ઘણું મોડું થઈ ગયું, પરિણામે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. બીજા બધાને હાથ જોડીને પ્રાર્થના કરું છું, કોઈ વ્યસનનું સેવન કરશો નહીં. કેન્સર આવે ત્યારે છોડવાનું. હજુ આપણને વિશ્વાસ નથી વિજ્ઞાનમાં, હજુ વિશ્વાસ નથી ધર્મ ગ્રંથોમાં, કે ના પાડે છતાં પણ આપણે છોડવા તૈયાર નથી. વહેમમાં છીએ, વહેમમાં. સંસારમાં સુખ છે ને એ પણ એક વહેમ છે. સુખ બીજાને આપો ને એમાં સુખ છે. કોઈ દુઃખી હોય ને એની મદદ કરો એમાં સુખ છે. પ્રાણી પશુ પંખીને પણ આપણે મદદ કરીએ એમાં સુખ છે. પરમાર્થી જીવન જીવવામાં સુખ છે, અને ભગવત સ્મરણ કરવામાં સુખ છે. નીતિથી જીવન જીવવામાં સુખ છે. સત્યના માર્ગે ચાલવામાં સુખ છે. પણ અત્યારે તો વાત વાતમાં લોકો જૂઠું બોલે. બોલો, કોઈનો ફોન આવે ને તમે ક્યાં છો તો હું બહાર છું, હોય ઘરમાં. કોઈ માણસ દૂરથી આવતો હોય ને ઉઘરાણી વાળું, પછી ખબર પડી જાય કે ભાઈ આવે છે એટલે એ ઘરમાં જતો રહે. છોકરાને કહી દે, એમ કહી જાય કે મારા પપ્પા ઘરે નથી. એટલે ઓલા આવીને પૂછે એટલે છોકરા તો ભોળા હોય. એ કે મારા પપ્પાએ કીધું છે ઘરે નથી, હમણાં આમ ગયા રૂમમાં. કેવો બખાડો થઈ જાય. એટલે ભાઈ ઉઘરાણી વાળા તો આવે, સ્વાભાવિક છે, લીધા હોય તો. એમાં જૂઠું શું બોલવાનું? લેવા ગયા ત્યારે તો સામે આલીને એને મુખ બતાવીને ગયા હતા લેવા. તો પછી લેવા આવે તો મુખ શા માટે સંગરવું જોઈએ, અને જૂઠું શા માટે બોલવું જોઈએ, અને છોકરા પાસે શા માટે બોલાવવું જોઈએ? પત્ની તો તૈયાર થઈ જાય, હા તમારા ભાઈ ઘરે નથી, લ્યો. એ કોઈક દિવસ હાચે જતા રહેશે ક્યાંક, ઘરમાં નથી એમ જૂઠું બોલીએ તો. બહાર ગયા છે, એ બહાર જતા રહે તો ખબર નથી. આ તો કોઈ દિવસ સાચું થઈ જાય, આપણું ફરાર થઈ જાય. અને આવી જ રીતે જીવીએ ને તો પછી શું દશા થાય? માણસ આ જ રીતે દુઃખી થાય છે. આમાં ક્યાં સુખ છે? મહાપુરુષોના બતાવેલા માર્ગ ઉપર ચાલીશું ને તો સુખ મળશે. બાકી સંસારમાં દેખાદેખી જીવન જીવીશું, કોઈ સુખ નહીં મળે. આપણે એમ થાય કે આણે બંગલો બનાવ્યો તો હું બનાવીને સુખી થઈ જાઉં. ઘર બનાવું, સગવડતા થાય એવું બનાવું. બાકી એ સુખી છે એ ભ્રમ છે, વહેમ છે. બંગલામાં સુખી છે કે ગાડીમાં સુખી છે એ વહેમ છે. આપણને એમ થાય ગાડી લઈને જાય છે સુખી છે, આગળ જતા કંઈક ઉપાધિ થઈ જાય. શું ખબર ક્યાં સુખ છે? હા, ગાડી એક વ્યવસ્થા છે, એનો તમે ઉત્તમ ઉપયોગ કરો. કોઈ પડોશી બીમાર હોય ને એને લઈને તમે દવાખાના સુધી જાઓ, એ સુખ છે ગાડીનું પણ. કે ભગવાને ગાડી આપી છે તો કોઈની સેવામાં પણ વપરાય. ઘણા લોકો પૂજા કરાવવા આવે, મને કે જોતી હોય લઈ જજો, પણ ફોન કરીએ ત્યારે કે મારે કામ છે. મને તો ખબર જ હોય સહેલું કામ નથી,
પણ ગાડી તમારા માટે તો છે જ, પણ ક્યારેક કોઈના માટે વપરાઈ જાય ને તો ગાડી લેવાનું સાર્થક બની જાય. એટલે સંસારની વસ્તુઓમાં સુખ છે એ આપણો વહેમ છે. એમાંથી બહાર નીકળીશું ને ત્યારે આપણને ભગવાનની ભક્તિમાં સુખ મળશે. સવારે વહેલા ઉઠીને મંદિર આગળ બેસીને પૂજા પાઠ પ્રાર્થના કરીએ એમાં સુખ મળે છે. પણ લોકો એમ માને છે કે ટીવી ચાલુ કરીને એમાં સુખ મળે, મોબાઈલમાં સુખ મળે, બીબી અને બીબામાં સુખ મળે, એવું માનેલું છે. એમાં જ આપણે જીવન પૂરું કરી દઈએ છીએ. આ શરીર એમાં સુખ માન્યું છે, પરંતુ વાસ્તવિક એમાં સુખ નથી. આ શરીર દ્વારા જ આપણે સુખ મેળવવાનું છે, પણ એ ભગવત રસથી સુખ મળવાનું છે. બસ એક જ સુખ, ભગવત રસ, ભબ્બા ભક્તિ રસ. પ્રેમી જન પીવે. કોણ પીશે? પ્રેમી. એના માટે પ્રેમી બનવું પડશે. પ્રેમી બનવું સહેલું નથી. લોકો સંસારના સંબંધો નિભાવી શકતા નથી, એ શું પ્રેમી બનવાના? ભગવાન એની કસોટી સંસારમાં જ કરી લેતા હોય છે કે આ મને પ્રેમ કરે છે કે સંસારને પ્રેમ કરે છે. બહુધા લોકો સંસારની ચીજ વસ્તુઓ માટે ભગવાનને પ્રેમ કરતા હોય. સંસારના સંબંધો માણસ નિભાવી ન શકે, એ પરમાત્માનો સંબંધ કેવી રીતે નિભાવી શકે? પતિ પત્ની પુત્ર માતા પિતા કુટુંબ પરિવાર એમની સાથે સંબંધો રાખીએ છીએ આપણે. એ જીવનની એક સફળતા છે કે તમે ભગવાન સાથે પણ કંઈક જોડાણ કરી શકશો. પણ કંઈક રાખીએ છીએ ને કંઈક છૂટી જાય છે. હા, એમના કારણે છૂટે વસ્તુ અલગ છે, પણ એમાં આપણે કારણભૂત હોઈએ તો સમજવાનું કે આપણને એ નુકસાન થશે. જે સંબંધ છે એ અનુસાર સંબંધ રહેવો જોઈએ. એમાં અધિક મમતા પણ ન રાખવી જોઈએ. આપણે તો સંસારના સંબંધો સાચવવામાં ભગવાનનો સંબંધ તો ભૂલી જ ગયા. ભગવાનને માનીએ પણ કેવા? બે હાથ જોડીને બસ કામ પડશે ત્યારે આવશું. એ ઘણા લોકો માને છે, બાકી એ કોણ કરવા વાળા છે? ઘરમાં મંદિર રાખે છે, હું બધા જ લોકો આમ ઘરમાં બેસીને પ્રાર્થના કરે છે એવું એકાદ જણ કરે, બીજા બધા ફરે. આ મારું સૂત્ર છે. ઘરમાં એક પૂજા કરે, બીજા બધા ફરે. કેમ? તો ઘરમાં મંદિર હોય એટલે એક જણ પૂજા કરી દે એટલે ભગવાનની પૂજા થઈ ગઈ, એટલે પછી બીજા બધાને કઈ કરવાની જરૂર નહીં. રસોડું બનાવ્યું, એક જણ ખાઈ લે ઘણું થઈ ગયું. પણ બધાને જમવા માટે જોઈએ છે એમ બધાને પૂજા કરવી જોઈએ. ઘરમાં બાથરૂમ છે, એક જણ સ્નાન કરી લે તો ચાલે નહીં? તો ના, દરેકે સ્નાન કરવું જોઈએ, દરેકે ભોજન કરવું જોઈએ. એમ દરેકે પૂજા પ્રાર્થના ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જે કરશે પૂજા પાઠ એમનું તન મન બુદ્ધિ પવિત્ર થશે. પછી ઘરમાં વડીલો કરે તો એનું તન મન શુદ્ધ થાય, પછી બીજા બધા બેઠા હોય એને શું? એનું મન તો એવું જ રહે. તનને શુદ્ધ કરવા માટે સ્નાન કરીએ છીએ, એમ મનને શુદ્ધ કરવા માટે જ્ઞાન છે. જ્ઞાનથી આપણું મન બુદ્ધિ પવિત્ર થાય છે. ભક્તિથી, સેવાથી અને સ્મરણથી આપણું મન શુદ્ધ થાય છે.
જ્ઞાનથી ચિત્ત શુદ્ધિ થાય, ધ્યાનથી ચિત્ત શુદ્ધિ થાય, અને સ્મરણથી આપણું મન શુદ્ધ થાય છે. જ્ઞાન તો બધામાં જોઈએ. સ્મરણ કરવું હોય તો પણ જ્ઞાન જોઈએ. જ્ઞાન વગરનું સ્મરણ એ આપણા મનને શુદ્ધ ન કરે. કેમ? તો કે જ્ઞાન વગરનું સ્મરણ એ અશુદ્ધ જળ જેવું છે. જળ પણ શુદ્ધ હોવું જોઈએ ને. એમ ધ્યાન પણ જ્ઞાનયુક્ત હોય એ આપણા ચિત્તને શુદ્ધ કરે. જ્ઞાન એ બુદ્ધિને શુદ્ધ કરે છે. આપણામાં વિવેક બુદ્ધિ આવે. એટલે ભક્તિ કરવા માટે પ્રેમની જરૂર છે. કેવો પ્રેમ? જેમ વ્યસની લોકોને વ્યસનમાં પ્રેમ છે એવો જ પ્રેમ જોઈએ. હે? કેવો પ્રેમ? વ્યસની જેવો. એને છોડાવવા પ્રયાસ કરે તો પણ એ છોડે. પ્રહલાદ નો પ્રેમ હતો પ્રભુ સ્મરણની અંદર. એમના પિતા હિરણ્યકશ્યપ એમણે રામનું નામ છોડાવવા માટે કેટલાય ષડયંત્રો કર્યા. વિચાર કરો, એમનો દીકરો હોવા છતાંય બસ વિષ્ણુનું સ્મરણ નહીં કરવાનું. કેમ? તો કે મારો દુશ્મન છે. શા માટે? તો મારા ભાઈને મારી નાખ્યો. કર્મ એવા કરે તો મારવો જ પડે ને. પણ એના ભાઈનું મૃત્યુ, હિરણાક્ષનું મૃત્યુ કર્યો તે દિવસથી વિષ્ણુના દુશ્મન થઈ ગયો હિરણ્યકશિપુ. અને એના જ ઘરમાં જન્મેલો પ્રહલાદ એ વિષ્ણુનું સ્મરણ કરે છે. તો મારા દુશ્મનનું સ્મરણ કરે છે, મારું સ્મરણ કરવાનું કે છે. બસ હું જ ભગવાન છું. હવે આવા ભગવાન દુનિયામાં થઈને ફરે, એની હવા નીકળી જાય કે બીજું કઈ. જેનામાં કોઈ સામર્થ્ય નથી, જેનામાં કોઈ લાયકાત નથી, એવા લોકો દુનિયામાં ભગવાન થઈને ફરે છે. પછી જેલની હવા ખાવી પડે. એને 84માં જવું પડે. માણસની લાયકાત ન હોય ને ભગવાન થઈને ફરે. વિચાર કરો. દુનિયામાં ભગવાન તો ભગવાન છે. બાકી ભગવાન એમ નથી કહેતા હું ભગવાન છું. અને દુનિયામાં કંઈ જેને ખબર ન પડતી હોય, જેના દુનિયાની પણ ખબર નથી, એવા લોકો ભગવાન કે ખુશ થઈ જાય. એટલે પ્રહલાદે સ્મરણ ન છોડ્યું. કેવા ષડયંત્ર! આપણે તો સેજ અવરોધ થાય ત્યાં તો બધું બંધ. એમ કહેવાય છે પ્રહલાદને મારવાના ષડયંત્રો કરેલા. આજે પણ લોકો ભક્તિના માર્ગે ચાલતા હોય, સાચા માર્ગે ચાલે અને સાચું બોલે ને, એના સામે ષડયંત્રો થતા હોય છે. રાજકારણમાં ઘણા સારા અને સાચા લોકોને પણ લોકો મારી દેતા હોય છે. અત્યારે દારૂનો ધંધો લોકો કરે છે, એને બંધ કરવા તમે પ્રયાસ કરો ને તો તમારા માટે જોખમ ઊભું થઈ જાય. એટલે સાચા માર્ગે ચાલે અને ખોટાનો વિરોધ કરે એટલે ખોટા લોકો ષડયંત્રો કરે. એમ પ્રહલાદ સાચા માર્ગે ચાલતો હતો, વિષ્ણુનું સ્મરણ કરતો હતો, એને કંઈ નડતો નહોતો. પણ ના કહેશે મારો દુશ્મન અને એનું સ્મરણ નહીં કરવાનું. અને પોતે તો તપશ્ચર્યા કરી અને હું દિવસે ન મરું ને રાતે ન મરું, ઘરમાં ન મરું ને બહાર ન મરું, આકાશમાં ના મરું ને પૃથ્વી પર ના મરું,
માણસથી ના મરું કે પશુથી ના મરું, અસ્ત્રથી ના મરું ને શસ્ત્રથી ના મરું, આ બધા જ વરદાન લઈને બેઠો હતો, ભગવાન થઈને ફરતો હતો. અને એમાંય વિષ્ણુનો ભક્ત જે પ્રહલાદ છે, ભલે અભિમાનમાં ફરતો તો વાંધો નતો, તારે જેમ ફરવું એમ ફર, પણ એમનો જ પુત્ર પ્રહલાદ જે વિષ્ણુનું સ્મરણ કરે છે એનો વિરોધ કરે છે, અને છતાં એ બંધ નથી કરતો. પરંતુ એને મારવાના ષડયંત્રો કર્યા, એમાં એને ક્યાંય સફળતા મળી. એમ કહેવાય છે કે એને પર્વતની ચોટી ઉપર લઈ ગયા, ટોચ ઉપર, ત્યાંથી ધક્કો મારી દીધો, ગબડી ગયો. પણ એની રક્ષા કરનાર તો હતા, એને જેનામાં વિશ્વાસ હતો, જેનું એ સ્મરણ કરતા હતા, એ વિષ્ણુએ એની રક્ષા કરી. જગતમાં કોઈ દેવનું સ્મરણ કરે તો એ દેવ પણ એમની રક્ષા કરે છે. અને વિષ્ણુ તો ધર્મની રક્ષા માટે જ છે. જે કોઈ એમનું સ્મરણ કરે એમની અવશ્ય રક્ષા કરે છે. પછી એમણે સમુદ્રમાં એને ધક્કો મારી દીધો એકવાર, તો સમુદ્રએ પણ એમને રાખ્યો નહીં અને સહી સલામત કિનારે મૂકી દીધો. ઝેરી સાપ અને વીછીની વચ્ચે એને રાખવામાં આવ્યો, પણ એમણે પણ એને કશું જ ન કર્યું. આ છે પવિત્ર ભાવના, પવિત્ર રસ, જે સાપ અને વીછી પણ એને કશું ન કરે. પ્રાણીની વચ્ચે મૂકવામાં આવ્યો, સિંહ આદિ, તો એ પણ એના મિત્ર બની જાય છે. હાથી નીચે કચડવામાં આવ્યા છે કે ગાંડો હાથી લાવ્યા અને એમને કહ્યું કે આના ઉપર પગ મૂકી આને તું સેન્ડવિચ બનાવી દે. પણ એ તો પ્રહલાદ નિર્ભયતાથી જાય છે, એની કોઈ જ બીક નથી. અને એમની પાસે જતા જ એ હાથી જે એમનો તોફાની સ્વભાવ છે એ ભૂલી જાય છે. જે કોઈ હોય એનો ઝેરી સ્વભાવ ભૂલી જાય છે. અને પ્રહલાદ સાથે વહાલ કરે છે અને પ્રહલાદને પોતાની પીઠ ઉપર બેસાડી દે છે. આ જોઈને એમનો પિતા તો બહુ જ ક્રોધિત થઈ જાય છે. ઘણા બધા ષડયંત્રો કર્યા છતાં પણ પ્રહલાદનું મૃત્યુ ન થયું. એવો એનો પ્રેમ ભક્તિમાં હતો. છેલ્લો એમણે શસ્ત્ર પ્રયોગ કર્યો કે એમની બેન હતી હોલિકા, હિરણ્યકશ્યપની બેન હોલિકા. એમણે એને પ્રયોગ બતાવ્યો કે મારે અગ્નિમાં નહીં બળવાનું વરદાન છે, એટલે હું પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી જાઉં એટલે મને કંઈ નહીં થાય, પણ પ્રહલાદનું શું થશે? અગ્નિમાં તો બળી જ જાય ને. ખુશ થઈ ગયો હિરણ્યકશ્યપ, હા 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 હા, મારી બેન આજે તે મને સારું કે છે રસ્તો બતાવ્યો. રક્ષાબંધનની બહુ સારી ભેટ આપી તે મને. એ હોળીની સીતા ખડકવામાં આવી, લાકડા લાવ્યા, છાણા લાવ્યા, અને ફઈબા તો વાલ કરવા લાગ્યા કે પ્રહલાદ, આજે તો આપણે કે છે આ જે મારા ખોળામાં બેસવાનું છે તારે, તો ભલે ની હોળી પ્રગટાવે, તને કઈ નહીં થાય, તું મારા ખોળામાં છો ને, મને તો વરદાન છે. અગ્નિમાં નહીં બળવાનું વરદાન મળ્યું એટલે હું ગમે એને બાળવાના. એ તમે ના બળો જ્યાં સુધી, એના નિયમમાં રહો ત્યાં સુધી.
પણ બીજાને બાળવાનો ઈરાદો હોય ને તો પછી તમારું જે વરદાન છે ને સમાપ્ત થઈ જાય છે. એટલે વરદાનનો જો કોઈ દુરુપયોગ કરે એ જ ક્ષણે એ વરદાન નષ્ટ થઈ જાય છે. કોઈની પાસે બ્રહ્માસ્ત્ર આવી જાય ને પછી ચડાવે તો ગમે એનો ઉપયોગ ના કરાય. એમ અહીંયા હોળીની ચિતા ખડકી અને હોલિકા બેહી ગઈ પ્રહલાદને લઈને ઘોડામાં અને અગ્નિ સળગાયો તો હોલિકા રાડો પાડે છે, ચીસ નાખે છે, બળી જાય છે, બળવા માંડે છે. પછી તો બહાર નીકળવું મુશ્કેલ, ચારે બાજુ અગ્નિ લાગી જાય. એનું વરદાન હતું ને રક્ષા કરી પ્રહલાદની. વરદાન હતું હોલિકાને કે હું ન બળું, અને એની હોળી થઈ ગઈ. અને હોળી આજ આપણને નડે છે. બોલો, એ હોલિકાના જેવું જે જીવન જીવે ને એના ઘરમાં હોળી થાય. બાકી હોળી આપણું કઈ બગાડી ન શકે. છતાં પણ પ્રહલાદનો વાળ વાંકો ના થયો. અને છેલ્લે એને ઉપાય કર્યો. એક થંભ હતો, એને બરાબર ગરમ કર્યો, લાલ ચોળ તપાવીને. અને તું એમ કહે છે ને કે મારો ભગવાન કણકણમાં છે. જો કણકણમાં હોય તો આ થાંભલામાં પણ હોય. પ્રહલાદ કે છે તો એને ભેટી જા કે છે. એને ખબર કે એટલે અગ્નિમાં ના બળ્યો એને થાંભલો શું કરવાનો. મૂર્ખના સરદાર, તને એટલી ખબર નથી પડતી કે અગ્નિમાં ન બળ્યો, હોળીમાં ન બળ્યો તો થાંભલો હું બાળી શકવાનો છે. પણ એને એમ કહ્યું કે આ અગ્નિની અંદર તારો ભગવાન છે, બતાવ કે છે ક્યાં છે. એને ભેટવાનું કહ્યું કે આમાં તારો ભગવાન હોય તો ભેટી જા, અને એમાં ભગવાન હોય તો અમને બતાવ. પણ જેવો ભેટવા જાય છે ને એવો જ થાંભલામાંથી પ્રગટ થાય છે નરસિંહ રૂપે. થાંભલો ફાટે છે અને એમાંથી નરસિંહ રૂપ લઈ અને વિષ્ણુ આવે છે અને હિરણ્યકશ્યપને પકડે છે. એ તો ભાગમ ભાગી કરે, પણ જાય ક્યાં તું? હવે તારે જવાનો કોઈ રસ્તો નથી મરવા સિવાય. પણ કહે છે મને તો વરદાન છે. પણ આ જે વરદાન એક બાજુ રહેશે, એનાથી અલગ રીતે હું તને મારીશ. તારું જે વરદાન છે તારી પાસે ભલે રહ્યું, પણ તને શાનું શાનું વરદાન છે મને કે. તો કે હું માણસથી ન મરું અને પશુથી પણ ન મરું. તો કે જોઈ લે, હું નર પણ નથી ને પશુ પણ નથી. આજે મારું નરસિંહ રૂપ છે. નૃસિંહ, નર અને સિંહ બેનું મિક્સ રૂપ છે. એટલે હું માણસ પણ નથી અને પશુ પણ નથી. એવું રૂપ એમને લેવું પડ્યું. એટલે સિંહ ગર્જના કરી મુખ દ્વારા, એનું મુખ સિંહ નું હતું. ગર્જના કરીને મને તો લાગે છે એના કપડા ભીના થઈ ગયા હશે, કારણ કે એવું વિકરાળ સ્વરૂપ. આજે તો એને મરવાનું હતું. અને એ સમય હતો સંધ્યાનો. કે રાત્રિ છે એક દિવસ, ન રાત્રિ છે ને દિવસ છે. આ છે સંધ્યા. સંધ્યાનો સમય દિવસ નથી અને રાત્રિ પણ નથી. એવા સમયે એમને ઉપાડ્યો. પછી બરોબર ઘરના ઉંબરામાં રાખ્યો છે. કે ઘરમાં છો કે બહાર? તો કે ઘરમાંય નથી, ઉંબરા બહારે નથી. અત્યારે બરોબર ઉંબરામાં છું. પછી એમણે પોતાના પગ ઉપર એને રાખ્યો છે. જમીન ઉપર છો કે આકાશમાં? તો કે જમીન ઉપર તો નથી અને આકાશમાંય નથી. તો કે હવે તારું મોત નક્કી છે. તારા બધા જ વરદાન અહીંયા સમાપ્ત થઈ જાય છે.
અસ્ત્રથી ન મારું ને શસ્ત્રથી ન મારું. મારી પાસે કોઈ શસ્ત્ર નથી, મારા જે નોર છે ને એનાથી જ તને હું પૂરો કરીશ. છાતીમાં નોર ભરાવીને છાતી એને ચીરી નાખી છે. આમ તો જો કે ભગવાન આવું કામ કરે ખરા? કરુણાસાગરના સિદ્ધાંત પ્રમાણે કૈવલ કરતા કામ નથી કરતા, પણ વિષ્ણુ એ આ જગતના મહાદેવ છે. કરતા માલિકે 3 મહાદેવ બનાવ્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. એમને આ સૃષ્ટિનું જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય એ કરે છે, કર્તાના હુકમથી કરે છે. ધર્મનું સ્થાપન કરવા અને અધર્મનું ઉત્થાપન કરવા, જરૂર પડી ત્યારે રાક્ષસોનો નાશ કરવા. કે જે રાક્ષસો રાક્ષસ હોવા છતાંય ભગવાન થઈને ફરતા હોય એને મારવા માટે સ્વયં વિષ્ણુને આવવું પડે છે. જે અવતારી પુરુષ છે, કર્તા માલિકે એમને અધિકાર આપ્યો છે, એટલે એને પાપ પણ લાગતું નથી. કદાચ દોષ લાગે ને તો એમાંથી એનું નિવારણ થઈ જાય છે, કારણ કે કર્મ તો એને પણ લાગ્યા છે. કર્મ વિષ્ણુને પણ લાગ્યા છે. જ્યારે માલિક છે એ કોઈ કર્મ કરતા જ નથી. વિશ્વના સર્જનહાર સતકૈવલ સાહેબ એ કોઈ કર્મ નથી કરતા, એ નહે કર્મી છે, નિર્મળ છે. જ્યારે દેવો છે એ ગુણના દેવતા છે, એટલે ગુણ અનુસાર કામ કરે. બ્રહ્માજી રજોગુણ અનુસાર સર્જનનું કાર્ય કરે, પણ એમણે પણ ભૂલ કરેલી. એ રજોગુણના દેવતા જેમાં મોહ છે, એમ કહેવાય છે કે બ્રહ્માની જ દીકરી સરસ્વતી. સરસ્વતી તો સુંદર એમનો અવતાર છે, સુંદર સ્વરૂપ છે. એમની યુવાનીનું તેજ જોઈને બ્રહ્માજી મોહિત થયા એવું શાસ્ત્ર કહે છે. કારણ કે દેવ છે પણ રજોગુણના દેવતા છે, એટલે એમાં રજોગુણ હોય એ સ્વાભાવિક છે. એમણે એક ખોટું કર્મ કર્યું એટલે દુનિયામાં ક્યારેક આવા લોકો જન્મે છે કે જે અધર્મ કરે છે. બાકી તો દુનિયા એટલી તો મર્યાદામાં ચાલે છે પરિવારની દ્રષ્ટિએ. એટલે બ્રહ્મા એ બ્રહ્મા છે, છતાં પણ એનાથી પણ નાનકડી ભૂલ થઈ જાય. વિશેષ ભૂલ ન કરે, બાકી તો એનું કામ જ કરે. પરંતુ જ્યારે બ્રહ્મા એમની દીકરી સરસ્વતી પાછળ એક મોહથી જ્યારે જુએ છે, એની પાછળ આવે છે, ત્યારે સરસ્વતી એનાથી બચવા માટે આગળ વધે છે. અને છેવટે એમણે શ્રાપ આપી દીધો કે આ દુનિયામાં તમારી કોઈ પૂજા નહીં કરે. જો કે રાક્ષસોને શ્રાપ વરદાન તો એ બ્રહ્માએ જ આપેલા. એટલે વિશેષ કરીને રાક્ષસો જ બ્રહ્માનું ભજન કરતા, અને બ્રહ્માજી આંખું મીચીને વરદાન આપી દેતા. કારણ કે રજોગુણના દેવતા એટલે વધારે તો રજોગુણના નશામાં હોય, એટલે કોઈ એનું ભજન કરે ને ખુશ થઈ જાય એટલે વરદાન આપી દે. પણ પછી તો એને તકલીફ પડે. પણ આપ્યું એટલે શું થાય? એટલે બ્રહ્મા છે રજોગુણના દેવતા, એમને શ્રાપ આપી દીધો કે આ જગતમાં તમારું ક્યાંય મંદિર નહીં બને, કે તમારી કોઈ પૂજા નહીં કરે. એટલે બ્રહ્માનું એક સ્થાન છે પુષ્કરની અંદર, એ સિવાય કોઈ મંદિરો નથી. એમ તો રાવણનું મંદિર બનાવે છે, કે એમ થોડો કોઈ રાવણ આ દુનિયામાં પૂજાય. જ્યાં કદાચ શ્રીલંકામાં એમ કે રાવણનું ગૌરવ હોય ને બનાવે તો એનો મહિમા વધે નહીં કઈ. હિરણ્યકશિપુનું કોઈ મંદિર બનાવે તો કે એનો મહિમા ના વધે. પણ જે પૂજ્ય હોય એનું જ મંદિર બને, એને કંઈ કરવું જ ન પડે. તમે જુઓ આ જગતમાં રામ ને કૃષ્ણના કેમ મંદિરો છે,
કારણ કે એણે અવતાર લીધા છે અને શુભ કાર્યો કર્યા છે, ધર્મનું સ્થાપન કર્યું છે. એ અવતારી પુરુષ છે અને ધર્મની રક્ષા માટેનો અવતાર થયો હોય એટલે ગયા પછી પણ એના મંદિરો દ્વારા, એની સંસ્કૃતિ દ્વારા, પરંપરા દ્વારા પણ ધર્મની રક્ષા થતી હોય છે. આજે જ વર્તમાન સમયની અંદર ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. એ રામની સ્થાપના પાછળનો હેતુ શું? કે એ જ્યારે અવતાર લીધો ત્યારે તો રાવણને માર્યો અને ધર્મની સ્થાપના કરી અને રક્ષણ કર્યું. બીજા અનેક અસુરોને પણ માર્યા વનવાસ દરમિયાન. પરંતુ આજે પણ એની સ્થાપના દ્વારા, એમની પૂજા દ્વારા અનેક અસુરોનો નાશ થઈ રહ્યો છે. એ સંસ્કૃતિ છે. આપણી ભીતર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ એ પણ અસુરો છે. જ્યાં રામનું સ્થાપન થાય ત્યાં આસુરી શક્તિનો નાશ થાય છે. એટલે રામ મંદિર બનશે, એમની સ્થાપના થશે. એમનો ઉદ્દેશ છે કે આ દેશની અંદર આપણી જે હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ છે, જીવંત રહે અને રામનું રાજ્ય રહે હંમેશા. કારણ કે અત્યારે કળિયુગ આવ્યો છે, અધર્મનું સામ્રાજ્ય વધારે છે. અંગ્રેજો આવ્યા ને લૂંટી ગયા, મોગલો આવ્યા ને લૂંટી ગયા, એમાંથી આઝાદી મળી છે, તો પણ ભ્રષ્ટાચાર ને દુરાચાર ને પ્રપંચ ને એ પણ ચાલે છે યુગ પ્રભાવમાં. અહીંના કરતા વિદેશોની સ્થિતિ સારી છે નીતિમાં. તો હવે એમ લાગે છે કે રામ મંદિર બનશે અને એમાં સ્થાપના થશે તો લોકોમાં થોડી જાગૃતિ આવશે કે હવે આપણા દેશમાં રામ રાજ આવવું જોઈએ. એક શુરવીર પ્રધાનમંત્રી અત્યારે છે બિરાજમાન દેશમાં, જેમણે રાજકારણની આખી નીતિ બદલી દીધી છે કે બધાને ભ્રષ્ટાચાર છોડવાની ફરજ પડે એવું થઈ ગયું છે. બધા એમ કે અમે આ આપીશું, જીતી જઈશું, તમે આ કરીશું. બધાને કરવાની ફરજ પડે એવું છે, નહીં તો કોઈ જીતી શકે એમ નથી. એટલે એક વ્રત લઈને પદ ઉપર આવ્યા છે, બાકીની કોઈ મહત્વાકાંક્ષા નથી. હા, રાજકારણમાં હોય એટલે રાજકારણ તો રમવું જ પડે ને રાજકારણની રીતે એને ચાલવું પડે થોડું, પણ એની નીતિ સાચી છે અને સારી છે. એની અંદર આપણે બધાએ સહભાગી બનવું પડશે, ત્યારે આપણો દેશનો વિકાસ થશે. એવું નહીં કે પ્રધાનમંત્રી ઘરે ઘરે 5-5 હજાર રૂપિયા આપશે તો બધા પછી કંઈ કરવું જ નહીં પડે આપણે. એ પૈસા તો છે ને વ્યસન ફેશનમાં જતા રહેશે. ગરીબોને લોકો પૈસા આપે છે, પણ મને તો લાગે છે કે કંઈ ઉપયોગ કરવાવાળા ઘણા કરે છે કે પોતાના વ્યવસાયમાં, કાર્યની અંદર ને આગળ વધે છે. હમણાં વિશ્વકર્મા યોજના પણ આવી છે કે તમે કંઈક નવી કલા, તમે સાધનો લઈ અને તમને એની અંદર સફળતા મળે. એમ બધા ક્ષેત્રમાં એની એક દ્રષ્ટિ છે કે ગરીબોને હું કેવી રીતે મદદ કરી શકું, કેમ આગળ આવે, કે અમે થોડી મદદ કરીએ તો એના બાળકો સારું ભણે, એમ આગળ આવે. કોઈ લોન લઈને કોઈ નાનકડો વ્યવસાય શરૂ કરે અને એમ આગળ આવે. હા, કંઈક મદદની જરૂર પડે છે એટલે એનો અભિગમ છે. પણ આપણે એવી રીતે જો મહેનત કરીશું, જો દેશના એક પ્રધાનમંત્રી છે એને તો કંઈ ચિંતા નથી બીજી, એને જેટલું જરૂર હોય એટલું કરે તો એ પ્રધાનમંત્રી રહી શકે. ઘણા બધા પ્રધાનમંત્રીઓ થઈ ગયા, પણ આ દેશ માટે સતત મહેનત કરવા વાળા છે. આપણે કદાચ એટલી આપણા પરિવાર માટે મહેનત નહીં કરતા હોય 18 કલાક, એટલી મહેનત એ કરે છે. તોય સમય કદાચ ઓછો પડતો હશે એમને. અને આજે જન જન સાથે એ બધાનો સંપર્ક કરી રહ્યા છે. આ પક્ષની અંદર સારા નરસા બધા માણસો હોય. હું તો એક વ્યક્તિ તરીકે જ વાત કરું છું, કોઈ પક્ષ તરીકે નહીં. પક્ષમાં હોય ઘણા બધા,
એટલે દેશની અંદર રામ રાજ્ય આવે અને કદાચ રામ મંદિરની અસર આ દેશમાં થશે. અને પ્રધાનમંત્રીનો તો સંકલ્પ છે કે આજે દેશની આઝાદીની 75 વર્ષ થયા છે, 100 વર્ષ પૂરા થાય ત્યાં દેશને એક દુનિયાના વિકાસશીલ દેશોની સાથે મૂકવો છે. એમાં આપણી સંસ્કૃતિ પણ હોવી જોઈએ. વિદેશોમાં તો કદાચ સંસ્કૃતિ નથી, ત્યારે આ દેશને આર્થિક રીતે વિકસિત અને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ વિકસિત બનાવવો છે. એમાં એક કામ તો એણે કર્યું છે કે હિન્દુ મુસલમાનના જે ઝઘડા હતા એને બહુ સમાપ્ત કરી દીધા છે. એવું કહીએ તો પણ ખોટું નથી. બાકી તો લોકો લડે એકાબીજા વાતોથી. બાકી જે પહેલાના સમયમાં જે કોમવાદ હતો એમના આવ્યા પછી આપણા ગુજરાતમાં શાંતિ છે ને દેશમાં શાંતિ છે. નહીં તો બાબરી મસ્જિદ તૂટી જાય ને ત્યાં રામ મંદિર બને, ઝઘડા થયા વગર રહે. લોકોમાં એક વૈમનસ્ય જ છે જાતિવાદનું, કોમવાદનું. પણ આજે કઈ મુસ્લિમોની અંદર પણ હિન્દુ પ્રત્યે ગૌરવ છે, લાગણી છે. જો ધર્મગુરુઓ લડી લડીને મરી ગયા હોત ને તોય ના બની શકત. એ રીતે નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આ તો કોર્ટ કરે માન્ય, એટલે પછી બંને સ્વીકારે. એક સમય તો એવો પણ નિર્ણય હતો કે દરેકને થોડો થોડો હિસ્સો આપી દીધો, પણ હિન્દુઓએ માન્ય ના રાખ્યો કે ભાઈ થોડી જમીન અમને આપે, થોડી એમને આપે, થોડી બધાનું. એવું ખીચડી વાળું કામ નહીં. ભવિષ્યમાં બાજુમાં લડાઈ ઝઘડા થાય. ખરેખર હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ સમાજ પ્રમાણે દરેકના એરિયા અલગ અલગ હોય છે. આપણે ત્યાં રહેવાવાળાના એરિયા બધા એના સમાજના બધા રહેતા હોય, એટલે પહેલેથી પણ ધર્મસ્થાનો બને તો કઈ અડી અડીને કોઈ બનાવે જ નહીં. એકબીજાને વિક્ષેપ થાય, અવરોધ થાય. તો એના સ્થાનો અલગ હતા. પણ આ તો ભૂતકાળની અંદર જે કંઈ બન્યું હોય, પણ વર્તમાનમાં હિન્દુઓની લાગણી સારી છે કે ભલે એક ધર્મસ્થાન બનાવે છે, પણ એવું નથી કે મુસ્લિમો એમના દુશ્મન છે. આ સાચો ધર્મ છે આપણો. એ હિન્દુઓને મદદ કરનારા પણ છે. પણ એક સંસ્કૃતિનું ગૌરવ છે કે રામની જન્મભૂમિ હોય ત્યાં જ રામનું સ્થાન હોય. એ એક આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ છે. બાકી આપણી હિન્દુ સંસ્કૃતિ કોઈના પ્રત્યે શત્રુ ભાવ રાખતી નથી. સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતિ માં કચ્ચિત દુઃખભાગ ભવેત. બધા જ સુખી થાય એવી ભાવના વાળો આપણો ભારત દેશ અને સનાતન સંસ્કૃતિ છે. એટલે આપણા બધાના માટે ગૌરવની વાત છે કે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે. એ રામના વિચારો આપણા દેશની અંદર પ્રસારિત થાય, દરેક પરિવારની અંદર રામાયણનું એક આદર્શ જીવન નિર્માણ થાય. અને કરુણાસાગર મહારાજનો સિદ્ધાંત એ મોક્ષનો છે. ગુરુના શરણમાં જવાનું છે મોક્ષ માટે. આપણે ભક્તિ કરવાની છે. રામે સ્વયં ગુરુના શરણમાં જઈને ભક્તિ કરી છે. અરે જે સંસારમાં તમે જુઓ તો વનની અંદર ગયા 14 વર્ષ એ ભગવાન હતા, છતાં પણ એને ઋષિમુનિઓની સેવા કરી છે, પ્રણામ કર્યા છે, વંદના કરી છે. એમને કોઈને એમ નથી કીધું કે હું ભગવાન છું. પણ જે અવતારી પુરુષ છે એ તો જગતમાં પૂજાય જ છે. ઋષિમુનિઓ પણ એની પૂજા કરે, પણ એ સ્વયં પણ ઋષિમુનિઓની પૂજા કરનારા હતા. એટલે ભક્તિનો જે રસ છે ને એ પ્રેમથી પીવાનો છે. પ્રહલાદના જેવો પ્રેમ હોય
ગમે તેવા અવરોધ આવે છતાં ક્યાંય આમ ભય ના હોવો જોઈએ, નિષ્ઠા ના ડગવી જોઈએ કે સત્ય છે એને છોડવાનું નહીં. ભગવાન આપણી રક્ષા કરશે સત્યનું પાલન કરવા માટે. કદાચ ભૂખ્યા રહેવું પડે ને તો ભૂખ્યા રહી જાય. સુદામા હતા, કૃષ્ણના મિત્ર હતા, ઘરે છોકરાને ખાવાનું પણ મળતું નહોતું, પણ જૂઠું નહીં કરવાનું. નક્કી કરી આજથી મસાલા છોડવાનું. આપણા ઘરમાં તો રામરાજ આવે, પણ વિચારીશું એમ કે મને ઘણા મસાલા કે વિચારીશું, ધીમે ધીમે ઓછા કરીશું. એમ ઓછા છોડવાની વાત નહીં. ઓછા તો ભગવાન જાણે કરે છે કે નહીં, એ ક્યાં દેખાય? એનું સર્વે કોણ કરે? ક્યારે ખાય છે ને કેટલા ખાય છે? એના ધર્મપત્નીને તો પછી ડ્યુટી કરવી પડે કે ઓછા કર્યા. અને એને પૂછે તો એ સાચું બોલે? મસાલા ખાવાવાળા સાચું બોલે કે મેં ઓછા કર્યા? કેટલા ખાધા એમ સાચું બોલે? આપણે કઈ ઓછા કરે, કેટલા ખાવ? તો 5 ખાવ. તો ઓછા કેટલા ખાતા હશે? 4-5 જ ખાવશું. ઓછા કરી નાખ્યા. બોલો, આટલી તો સમજણ મળી ને ઓછા કરવાની. આ દુનિયામાંથી આપણને ઓછા કરી દે બહુ ખાઈશું તો. મેં જોયું છે મારા સર્વે પ્રમાણે બહેનો કરતા ભાઈઓ વેલા જાય છે. આ સર્વે સ્વાભાવિક. એમાં તો એવું નથી હોતું ને કે ભાઈ ભાઈઓને વહેલું જવાનું છે બહેનો પાછળથી આવશે. 2 વર્ષ મોટા છે એટલે વહેલા જાય? અરે 15 વર્ષ વહેલા જતા રહે છે, 10 વર્ષ વહેલા જતા રહે. આ 2 વર્ષનું ડિફરન્સ હોય તો માનીએ કે 2 વર્ષ વહેલા જાય. પણ આની પાછળ આવું જ કોઈ કારણ હશે કે એમણે એનું આયુષ્ય ઓછું કર્યું છે અને બહેનો વધુ જીવે છે, કારણ કે ભજન વધારે કરે છે અને મસાલા નથી ખાતા. એટલે 2 જ કારણ. ભજન તો થોડું ભાઈ કરતા હશે, પુણ્યદાન, પણ પુણ્ય રહી જાય છે, જીવન ના આપી શકે. હા, પણ તમે આહાર શુદ્ધિ કરો તો એનો લાભ થાય. એટલે બધા વેમ છે ને કાઢી નાખજો. સંસારમાં જે કઈ સુખના સાધનો છે ને એ વેમ બધા જ કાઢી નાખજો અને એને આધીન ના થતા, એની ગુલામી નથી કરવાની. સંસારની કોઈ વસ્તુની ગુલામી નહીં જોઈએ. સુખ ક્યાં મળશે નક્કી કરજો. જો પરિવારમાં જોઈતું હોય ને તો તમે પરિવારની સેવા કરો ને એમાં સુખ છે. સેવા ભાવથી તમે કરો એ સુખ છે. ઘરમાં વડીલ હોય, માતા પિતા, એની સેવા કરો. એ પુત્ર વધુ એમ કે આ મારી સાસુ નથી પણ આ મારી માં છે. સાસુ શબ્દને ભૂલી જાય અને માની ભાવના હોય એ સુખ છે. અને સાસુમાં એમ કે આ મારી પુત્ર વધુ નથી પણ મારી દીકરી છે, આ છે ભક્તિ. પણ આપણે હજુ સંબંધોમાં જ જીવીએ છીએ. હું તો સાસુ છું. જો હવે અભિમાન રાખવા જેવું તો નથી રહ્યું. પણ પ્રેમ તો દીકરીનો ને માનો થઈ શકે છે. પણ સ્વાભાવિક દીકરીઓનું કે પુત્રવધુનું પલ્લું છે ને એ માતા પ્રત્યે થોડું તો નમતું જ હશે. થોડું તો સેમ બનાવો, સેમ એક સરખું પલ્લું. માં એ માં, સાસુમાં એ બંને એક જ માં. ખરેખર તો આ જે સાસુમાં હોય ને એના પ્રત્યે ઝૂકવું વધારે જોઈએ, કારણ કે વાં તો જવાનું જ નથી, એમની સાથે રહેવાનું નથી, એટલે જ વધારે છે. જેની સાથે રહેવાનું છે એની સાથે તકલીફ છે. એવું નથી કે માત્ર પુત્ર વધુએ જ સરખો પ્રેમ રાખો. સાસુમાં એ પણ સાસુમાં છે એમને પણ દીકરી હોય, સાસરે હોય, હવે એમના ઘરે ગઈ છે. જ્યારથી તમે આ ઘરમાં પુત્ર વધુ આવે ને એને તમે
આ ઘર સોંપી દો છો, આ એમનું ઘર છે, ત્યારથી તમારે માટે તમારી દીકરી છે. ખવડાવે છે તો કોના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ? ખાલી ખબર લેવા આવે એના પ્રત્યે? જે સેવા કરે એના પ્રત્યે સાચો પ્રેમ હોવો જોઈએ. એ તો સાચી માં છે, મમતા છે, એ સાચો પ્રેમ છે. અને એમાં જ્યારે પ્રેમ આવશે ને ત્યારે જ ભગવાનમાં પ્રેમ લાગશે, બાકી સાચો પ્રેમ નથી. બહુ અઘરું કામ છે. આમ ગણો ને તો સરળ છે કે ઘરમાં મા કે પિતા, છોકરાઓને પણ પિતા પ્રત્યે એટલો પ્રેમ હોવો જોઈએ. તો એ માતા પિતા પ્રત્યે આપણી લાગણી બને, એ તો બહુ સરળ વસ્તુ છે. અને મા બાપને દીકરા અને પુત્ર વધુ પ્રત્યે સ્નેહ હોય. પછી દીકરાઓ હોય ને એને ભાઈ ભાઈ પ્રત્યે એટલો પ્રેમ હોવો જોઈએ. પણ એ ત્યારે જ બને કે આવો પ્રેમ જ્યારે મા બાપ પ્રત્યે હોય ત્યારે જ બની શકે છે. દિયર હોય તો એનો નાનો ભાઈ સમજવો જોઈએ. પછી કોઈ વસ્તુ લેવા દેવામાં એવું નહીં કે ભાઈ આ અમારું છે ને તમારું છે. ભાઈને આપવામાં કઈ વાંધો ના હોય તો પછી દિયર સાથે પણ કોઈ વસ્તુ માટે લડાઈ ઝઘડો ના જોઈએ. જ્યારે એકબીજાને જરૂર, જુદા હોય સ્વાભાવિક છે, નાના મોટા, પણ એકબીજાને ક્યાંક જરૂર પડે ત્યાં બાજુમાં આવીને ઊભું રહેવું જોઈએ ને. કોઈ બીમાર હોય કે ભાઈ અમે જમવાનું બનાવી દઈશું, પણ આ તો એકલા જ રહેતા હોય. ભેગા રહે તો ફાયદો છે. બે બહેનો દેરાણી જેઠાણી ભેગા રહે તો કેટલો ફાયદો. પિયરમાં જવું હોય, મહિનો રોકાવું હોય તો ચિંતા જ નહીં. બીમાર થઈ જાય તોય ચિંતા નહીં. પણ આ તો ઉલટાનો ડખો થાય કે આ બીમારીનું બહાનું કાઢીને હુઈ રહે છે. વિશ્વાસ પણ હોવો જોઈએ. અને બીમારી થઈ જાય તોય આપણે એમ થાય કે ના થાય ત્યાં સુધી, બાકી તો આમ પ્રયાસ તો કરીએ. જેમ ઘરમાં એકલા હોય અને બીમાર પડીએ તો ક્યાં સુધી સૂઈએ આપણે કે ના થાય તો ભાઈ ઘરમાં કરે, કોઈ બીજી વ્યક્તિ કરે. પણ એમ થાય કે હવે ના ના મારે થોડું થોડું તો મારાથી થશે જ. ના થાય તોય પ્રયાસ કરીને કરે. એવી રીતે સાથે રહેવું જોઈએ કે ના હું થોડું થોડું તો કરીશ જ. પણ પેલી જે બેન હોય ને, સાજી હોય ને, તંદુરસ્ત, એને એમ કહ્યું ના તમે તો આરામ કરો થોડો. આવી ભાવના હોવી જોઈએ. ના, કમ્પ્લીટ થઈ જાવ પછી જ. બાકી તો વિશ્વાસ ના હોય કે બીમાર છે, બહાના કાઢે છે એમ કે સાહેબ આ ભરોસા આપણને નથી પરિવારમાં. એટલે પરિવારમાં આપણે સુખી નથી. પરિવારનું સુખ છે શું? એકબીજાને મદદરૂપ થઈએ ને તો સુખ છે. અને એ આવશે ને તો એમની ભક્તિથી જ આવશે, એમ કે ઉપરથી નહીં આવે એ સુખ. ભક્તિના સંસ્કાર હશે ને તો આ ભાવના જાગશે. એટલે પહેલા તો આપણે ભક્તિ કરવી જોઈએ. ઘણા લોકો કે મા બાપની સેવા કરીએ ને તો ભક્તિ જ છે. પણ ભક્તિ કરશો ને ત્યારે મા બાપની સેવા કરી શકશો, એ સંસ્કાર મળશે. નહીં તો એ સહેલું નથી કામ. આજે આપણે જે કઈ સંસ્કૃતિ છે ને એ એનું તો પરિણામ છે. ઘરની અંદર, પરિવારની અંદર આપણે ત્યાં ભગવાનની જે પૂજા થાય છે, સંસ્કાર છે, એટલે તો આ જળવાઈ રહ્યું છે. વિદેશોમાં નથી. એટલે હવે તમે જુઓ તો મા બાપની કોઈ મહત્વ નથી. એ મંદિરમાં નથી જતા તો ઘરના મા બાપને તો સાચવવા જોઈએ ને, પણ નથી રાખતા. જ્યારે આપણે મંદિરોમાં જઈએ છીએ ને તો આ સંસ્કૃતિ છે. ઘરમાં આસ્થા છે ને ભગવાન પ્રત્યે. પણ આજની યુવા પેઢી તમે જુઓ તો ફર્યા જ કરે છે. એને રસ નથી એમાં. એ તો કે પૂજા કોને કરવાની? તો કે એ તો જે રિટાયર્ડ હોય એને કરવાની. અમે તો કે રિટાયર્ડ થઈશું ત્યારે કરશું. એવું નથી. આ કોઈ ડ્યુટી નથી. સંસ્કારની જરૂર બાળપણથી છે. નાના બાળકને પણ આ પૂજા કરવી જોઈએ, એને આવડવું જોઈએ. બાળકે દરરોજ માતા પિતાને પ્રણામ કરવા જોઈએ. રામ કરતા હતા એ તો આપણે આદર્શ આપીને ગયા છે. એનું નામ રામરાજ્ય છે. બાકી રાજકારણી કોઈ રાજ કરશે ને રામરાજ આવશે એવું નથી. આપણે તો રામરાજ ઘરમાં તો લાવીએ. આપણા મા બાપને પ્રણામ કરીએ, ગુરુજનોને પ્રણામ કરીએ.
સત્તા પરિવર્તન થશે, ઘણું પરિવર્તન આવશે. એટલે દુનિયામાં જે વહેમ છે ને આપણો, આ સુખ મળશે, આ મળશે તો આ સુખ મળશે, એ વહેમ કાઢી નાખવાનું. સાચું સુખ ભગવાનની અંદર છે. વહેમ ભૂલી પ્રેમમાં હું ભરપૂર થાતો જાઉં છું. સત્ય અહિંસક શસ્ત્રધારી હું શૂર થાતો જાઉં છું. વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાઉં છું. વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જા. તું પ્રેમમાં ડૂબી જા, વહેમ બધા ભૂલી જા. પ્રેમમાં સુખ છે. અને પ્રેમ સ્વાર્થનો નથી હોતો, પ્રેમ વાસનાનો નથી હોતો, પ્રેમ પરમાર્થમાં હોય છે. પ્રેમ પરમાર્થમાં છે, એ સિવાય પ્રેમ નથી. સત્ય અહિંસક શસ્ત્રધારી, સત્યમાં પ્રેમ છે, અહિંસામાં પ્રેમ છે. એવા શસ્ત્રો જેની પાસે છે ને, સત્યનું જેની પાસે શસ્ત્ર હોય, એને ડરવાની કોઈ જરૂર નથી. એક મહિલા છે, સુપ્રીમ કોર્ટની વકીલ છે, એડવોકેટ છે, પણ બોલવામાં એટલી બધી નિર્ભય છે ને કે સાચી વાત કહેવામાં ડરતી નથી કોઈનાથી. આપણને એમ થાય કે આ બોલે છે ને તો હાંજે કોઈ ઉડાડી દેશે, એટલું બધું કડક બોલે છે, પણ એને કોઈની બીક નથી સાચું બોલવામાં ને સાચું કહેવામાં ને સાચું કરવામાં. એવી નિડરતાથી ઝાંસીની રાણી જે કામ કરતી હતી ને, એવી નિર્ભયતાથી અંગ્રેજોને સાચું કહેવામાં એને કોઈ બીક નહોતી, એની સામે લડવામાં બીક નહોતી, ભલે મોત આવી જાય. એમ આ ધર્મ માર્ગની અંદર જે અંધશ્રદ્ધાઓ છે ને, ધર્મને લઈને જે લોકો ખોટું કરે છે, એના પડદા એ ખુલ્લા કરે છે. કાયદાકીય રીતે, ન્યાયિક રીતે લોકોને ન્યાય અપાવે છે. જેમણે મુસ્લિમ મહિલાઓ માટે 3 તલાકનો જે નિયમ હતો ને, એના પર બેન્ડ લગાવીને કાયદો લાવી દીધો કે 3 તલાકનો કાયદો છે ને, જે મુસ્લિમોમાંથી દૂર કરાવવા માટે એમણે પ્રયાસ કર્યા. એટલે જેની પાસે સત્યનું શસ્ત્ર હોય ને, નિર્ભય થઈ જાય, એને બીવાન ના હોય. ખોટું બોલે ને પછી તે મારું ખોટું કોઈ જાણી ના જાય તો એ ડરતો જ રહે. એક ખોટું છુપાવવા પાછું બીજું કરવું પડે. સત્ય એક એવું શસ્ત્ર છે, માણસને નિર્ભય બનાવી દે, અને નિર્ભય હોય ને એ જ માણસ સુખી હોય. ઘરમાં ઘરવાળાથી બીતો હોય, એમાં એ કઈથી સુખી થાય? એને હું બહાર કચરો ખાઈને સુખી થઈ જાવ? નિર્ભયતા જોઈએ. એવું નથી કે પત્ની કે એમ ના કરવું જોઈએ, સત્ય છે ને એને સ્વીકારવું. પત્ની એમ કે મસાલો છોડી દો, પત્ની કહીને મારે છોડવાનું, એવો અહમ નહીં રાખવાનો. તો મા બાપ કહે તો છોડી દે, ગુરુજનો કહે તો છોડી દે, પણ ગુરુએ કહ્યું ને ના છોડ્યો, મા બાપે કહ્યું ના છોડ્યો, પત્નીએ કહ્યું ના છોડ્યો. હવે પછી છોકરા થાય ને, પછી છોકરા કે આ છોડી દે. હવે જો સમજણ આવે તો, નહીં તો પછી એ મૂર્ખતામાં એની ગણતરી થઈ જાય. યાદ રાખજો, તમારું બાળક તમને કહે ને, સમજવાના ભગવાન કહેવા માટે આવ્યા છે. હવે આનાથી બીજો કોઈ ઉપાય નથી છૂટવાનો. બાળક પ્રત્યે જો સાચો પ્રેમ હોય તો, હું ઘણાને એ જ પ્રયોગ કરાવું. તમને બાળકો પ્રત્યે પ્રેમ છે? ઘણા કે હા અમને છે ને પ્રેમ. મેં કે એના કરતા તો તમને વધારે મસાલા પ્રત્યે પ્રેમ છે. મેં કે જો બાળકો પ્રત્યે પ્રેમ હોય તો આ મસાલા છોડી દો, હમણાં તમારી ખબર. બાળક પ્રત્યે તમારો સાચો પ્રેમ હોય તો એના બદલામાં તમે મસાલો છોડી દો, તો હું માનું તમને બાળકો પ્રત્યે પ્રેમ છે, નહીં તો નથી. બાકી દેખાવનો જ છે.
તો કે ના છે તો ખરો, પણ મસાલા નહીં છોડવા. બાળકોને ભણાવું છું, આ કરું છું, તે કરું છું, પણ તું ચાલ્યો જાય પછી બાળકોનું શું? બાળકો બાપ વગરના થઈ જશે. એ પ્રેમ તો નથી ને. એ વિચારવાનું છે. આપણે એમ થાય કે આપણે તો બાળકો માટે બહુ કરીએ છીએ, એટલો જ પ્રેમ પૂરતો નથી. બાળકનો જે અંતર્ભાવ હોય ને, એમ કે પપ્પા મસાલા છોડી દો, છોડી દે ને સાચો પ્રેમ કહેવાય. અને એવા લોકો છે સુરવીર. એક ભાઈ હતા, એની દીકરી 10માં હતી, કે સારું રિઝલ્ટ આવે એના માટે તમે કે છે દીકરીને કે તું જે માગે એ તને ગિફ્ટ આપીશ. સારી વાત છે, એસી બોર્ડની અંદર સારું રિઝલ્ટ આવે, ટોપ ઉપર આવે તો છોકરી સારા માર્ક્સથી પાસ થઈ ગઈ. અને પપ્પાએ કહ્યું કે તારે શું ગિફ્ટ જોઈએ? બસ મસાલો છોડ દો. અને ભાઈ હિંમત રાખીને મસાલો છોડી દીધો. આ એક પ્રેરણા છે સારી. તો પ્રેમનો માર્ગ છે, સત્યનો માર્ગ છે, અને અહિંસાનો માર્ગ છે. આપણે કોઈને મારીએ નહીં તો કઈ નહીં, પણ કોઈને દુઃખી ન કરીએ ને, એ અહિંસાનો માર્ગ છે. હિંસા નહીં કરવી મતલબ કોઈને પણ દુઃખી ન કરવા. તો ભાઈઓ શું કરે? મસાલા ખાય. બહેનોને દુઃખી નથી કરતા? ખાય છે એ ભવિષ્યમાં એ દુઃખી થવાના, પણ બહેનોને તમારા કરતા વધારે દુઃખ છે. યાદ રાખજો. એમ જ કોઈ તમારી સાથે લડતું નથી. તમારા હિત માટે લડતા હોય ને, એમને ઓળખવા જોઈએ, એની લાગણીની અસર આપણને થવી જોઈએ. અહિંસા, કોઈને પણ આપણે દુઃખી ન કરીએ. સત્ય, ક્યારેય પણ જૂઠ નહીં કરવું. એવા શસ્ત્રો જો આપણી પાસે હોય ને, તો યોદ્ધાની પાસે બળ શાનું છે? એના હાથમાં રહેલા શસ્ત્રનું બળ હોય છે. જેના હાથમાં રિવોલ્વર હોય ને, એ પછી ગુંડા આવી જાય ને તો બીવે નહીં, એ ઉપાડી જ લે એમને. પણ કંઈ ના હોય તો નિરાધાર થઈ જાય. સુરવીર માણસ પણ નિરાધાર થઈ જાય. એમ આપણી પાસે સત્યના અને અહિંસાના શસ્ત્રો હોય, ત્યારે આપણે સુરવીર થઈને પ્રેમના માર્ગે ચાલી શકીએ છીએ. એટલે વહેમ ભૂલી પ્રેમમાં હું ભરપૂર થતો જાઉં છું. જેમ આપણે પ્રેમમય બની જઈશું ને સંસારમાં, એમ જ આપણે સુખી થઈશું. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કુબુદ્ધિ નરક બહુ ન છીવે. જેની બુદ્ધિ દુષ્ટ છે, કુબુદ્ધિ છે, એ માણસો ક્યારેય પ્રેમ રસનું પાન કરી શકવાના. એ વ્યસન રસનું પાન કરશે, વિષય રસનું પાન કરશે, નિંદા ને કુથલીના રસનું પાન કરશે. પણ ભક્તિ રસ, જો ભક્તિનો રસ આપણે લઈએ ને, ભજન કરીએ, સત્સંગ કરીએ, કીર્તન કરીએ, અને પછી નિંદા કરીએ ને, એટલે પેલો રસ બધો જ સુકાઈ જાય. યાદ રાખજો, નષ્ટ થઈ જાય. આપણામાં જે પ્રેમની લાગણી હોય ને, પણ થોડી મારી તારી વાતો કરીએ એટલે પેલો રસ હોય ને ના રહે. ક્રિયા રે, ક્રિયા કરો તમે, પણ એનો રસ ના રહે. જે રસથી તમારે કંઈ જ કરવું ન પડે, તમે એમ જ બેઠા હોય ને, મોજમાં બેઠા હોય. તમારામાં બીમારી આવી જાય ને તોય તમે મોજમાં જ રહો. ઘરમાં ખાવાનું ના હોય, ભૂખ્યા રહીએ ને તોય મોજમાં રહે. આ છે ભજનનો રસ. અને બાકી ખોટું કરી કરીને ઘરમાં ઢગલો કરે ને તોય ખુશ ના થાય. ઉતરેલી કઢી જેવું જ મોઢું હોય ને, તમે જ્યારે જુઓ ત્યારે વાત વાતમાં ગુસ્સે થઈ જાય. આ હું સુખી થવાનું? કશું કહેવાય નહીં. બોલો, બેવને, ભાઈઓને બહેનોને ઘડીકમાં મોઢા બગડી જાય. એ કે હાલ હું તો પિયર ઉપડી. લે, તું આવી હતી હું કામ પિયરમાંથી? તારે પિયર જવું તું તો થોડું તો સહન કર. મેં જોયું છે, શરાબનું સેવન કરનારા, ધમાલ કરનારા હોય ને, એનોય ત્રાસ સહન કરનારી બહેનો છે, છતાં એમ નથી કહેતી હું પિયર જઈશ. બોલો, એને ધન્યવાદ આપવા પડે, એની મા બાપ, એના માતા પિતાને ધન્યવાદ આપવા પડે. અને ભગવાન એની પ્રાર્થના સાંભળે. હો ભાઈ, બાકી તો ભાગમ ભાગી કરીને જઈશું ક્યાં? એક છોડીને બીજે જશો, બધે આવું જ છે. આ તો આપણું ભાગ્ય હોય તો વળી કંઈક સારું મળી જાય. હા, પછી અત્યાચાર હોય માણસને તો છોડી દેતા હોય છે, અને ક્યારેક નવી જિંદગી મળતી પણ હોય છે. અને એવાને સજા આપવા માટે છોડવાનું હોય છે. એવું નહીં કે પિયરમાં સુખી થવા માટે. એ તો પતિના સુખથી જ સુખી થશે. પણ આવા મૂર્ખના સરદારો હોય એને ક્યારેક શિક્ષા આપવી પડતી હોય છે. થોડા સમય માટે જાય ઘણી વાર બહેનો, અને ક્યારેક રિશ્તો પણ તૂટી જાય. માણસ સુધરે નહીં ને.
તો એને સજા આપવી પડે કે હવે તું તારી રીતે રહે ભાઈ, તને છૂટશે. બીજાની જિંદગી બરબાદ ન કરીશ. બીજાની તો શું, બહેનોને બીજી કોઈ તકલીફ નથી હોતી, એમના પાછળ જે સંતાનો હોય ને એનું એને દુઃખ હોય છે કે આ મૂર્ખને તો કંઈ ભાન છે નહીં, નશામાં, પણ મારે તો ધ્યાન રાખવું પડશે ને. એટલે પછી એવાનાથી રસ્તો કરી લેતા હોય છે કે આનું ભાવિ તો સારું થાય. એટલે જીવનમાં પ્રેમ છે ને એ જ સુખ છે. મહાપુરુષો તો ભજનમાં ઘણું બધું કહી જાય છે, પરંતુ આ જે સદગત આત્મા છે, કેવું નામ છે, અલકાબેન, એ પણ એકલા જ હતા. એક દીકરી હતી, વિધવા જીવન, પરાધીન, પરંતુ છતાં પણ માણસ હિંમત રાખે છે તો જીવી શકે છે. ભગવાને જે કંઈ મિલકત આપી હોય એમના આધારે, અરે કંઈ મિલકત ન હોય, લોકો મજૂરી કરીને પણ આવી પરિસ્થિતિમાંથી નીકળતા હોય છે, પણ એક હિંમત રાખવી પડે અને ભગવાનમાં ભરોસો રાખવો પડે કે એ આપણને જીવન આપે ત્યાં સુધી આપણે હિંમત રાખવાની, અને મહેનત કરશો તો જીવનનું ગુજરાન તો ચાલશે. બાકી તો લોકો ઢગલા કરશે તો એ કંઈ સાથે આવવાનું નથી, તોય સુખી થવાના નથી. નથી સુખી, એ ઢગલા કરે છે તોય સુખી નથી, અને સુખી છે એની પાસે કંઈ નથી તો પણ સુખી છે. એટલે કમાવું જોઈએ, મહેનત કરો, પ્રારબ્ધ અને મહેનત અનુસાર મળશે, પરંતુ આપણે આપણું લક્ષ્ય ન ભૂલી જઈએ એનું ધ્યાન રાખવાનું છે. દુઃખ આવે તો પણ ભગવાનને ન ભૂલવા જોઈએ, અને સુખ આવે તો પણ ભગવાનને ન ભૂલવા જોઈએ. ભગવાનનું ભજન કરવું જોઈએ, એના માટે સમય કાઢવો જોઈએ. ગમે તેવી ગરીબી હોય તોય સમય કાઢવાનો, અને ગમે તેવી અમીરી હોય તો પણ સમય નીકળવો જોઈએ. એટલે એનાથી જ આપણને સુખ મળશે. આજે અલકાબેન આપણા વચ્ચેથી વિદાય થયા છે, એમ આપણે પણ જવાનું છે, એ પણ આપણને સંદેશ આપી જાય છે. દીકરી છે એને પણ ભગવાન ખૂબ શક્તિ આપે. આ જગતમાં જ્યારે સંસારના સંબંધોનો આશ્રય છૂટી જાય ને ત્યારે આપણા માટે ભગવાનનો એક આશ્રય હોય છે, ગુરુજનોનો, સંતોનો આશ્રય હોય છે. જો એમની સાથે આપણે પ્રેમ રાખીએ તો આપણી જે સંબંધોની ખોટ હોય ને એ પૂરી થાય છે, અને પરમાત્મા આપણને શક્તિ આપે છે. બાકી તો દરેકે પોતપોતાના પગ ઉપર જ ચાલવાનું હોય છે. બીજાના પગ તો ક્યારે કે આપણા પગ ના હાલે ક્યારેક ત્યારે એની મદદ લેવાની હોય. બાકી તો આપણે આપણા પગથી ચાલી એમાં જ આનંદ છે ને. કોઈ આપણને ઉચકીને ફરે ક્યાં સુધી આનંદ આવે? છોકરાને ના ગમે, એ નાના હોય ત્યારે જ ગમે. એમ જીવનમાં આપણી જાત ઉપર જ ભરોસો રાખીને આપણે વિશ્વાસ રાખીને ચાલવાનું છે. કોઈની મદદ તો આપણે ન લેવી પડે, ના છૂટકે આપણે લઈએ. બાકી તો સ્વતંત્ર રીતે જીવવામાં આનંદ છે. ભગવાનનું ભજન કરી આપણા જીવનને સફળ કરીએ. પરિવાર ઉપર પરમ ગુણની કૃપા વરસતી રહે. સદગત આત્માને પરમ ગુણના શરણમાં નિવાસ મળે એવું આ પવિત્ર કાર્ય થયું છે કે સદગત આત્મા સદાય પરમ ગુણના સાનિધ્યમાં રહે. એમની દીકરી છે પણ એમના આશીર્વાદ રહે, અને એમના કુટુંબીજનો છે, ભાઈઓ જે એકબીજાને સહયોગ આપે છે, એમના ઉપર પણ પરમ ગુણની કૃપા વરસતી રહે. અને વિશેષ પ્રગટ કૃપા માટે, આ તો એક કાર્યની કૃપા છે, પણ જોઈતી હોય તો રોજ આપણે એની સેવા, પૂજા, પ્રાર્થના કરીને મેળવી શકીએ છીએ, એમનું શરણ ગ્રહણ કરીને મેળવી શકીએ છીએ. એ તો આખા વિશ્વને આશીર્વાદ માટે આપવા માટે આવ્યા છે. એમના સામે કોઈ દ્રષ્ટિ કરશે, દર્શન કરશે તો એમની કરુણા દ્રષ્ટિ એમના ઉપર પડશે. દર્શનનો પણ મોટો લાભ છે, આશીર્વાદ છે. એવું એમનું કરુણામૂર્તિ સ્વરૂપ છે. જીવ માત્ર ઉપર કરુણા કરનારા, કરુણાના સાગર, જેમની કરુણાથી આ જીવને જન્મ જન્માંતરના દુઃખમાંથી મુક્તિ મળી જાય અને પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય, એવી એમની પરમ કરુણા છે. તો અહીંયા બધા સગા સંબંધીઓ આવ્યા છે, એમને પણ આશીર્વાદ છે. કારણ કે તમે સંબંધના નાતે આવ્યા હોય, પણ આજે સાચા અર્થમાં તમે શ્રદ્ધાંજલિ આપી છે, અને પરમ ગુરુના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થયા છે. સમય ઓછો હોવા છતાંય
આજે ઘણો બધો સમય થઈ ગયો છે વધારે, તો અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. જય 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 જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે. પ્રભુ જય કરુણા આરતી આરત બોલતી આરતી આરત બોલ સુરતા પ્રભુ જય તારણ તારણ ત્રિલોકન જવે અનુપમ પ્યારી પ્રભુ અનેક જનાની અરજી અનેક જનાની અરજી પુરાંતરી પ્રભુ જય કરુણાનિધિ અખંડ જ્ઞાની ભજની જ્ઞાન સહિતિ પ્રભુ જય સહિતિ સંશય સગળા નિવારે સંશય સગળા નિવારે પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણ મંગલકારી પ્રભુ કરુણા સાગર નામ તમારું સર્વપદવાસી પ્રભુ આવે ચલ મદવાસી શરણાગતને શરણાગતને નમસ્તે વિશે પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ